ભરૂચની મહિલા સાથે REITમાં રોકાણ અને દર મહિને 3% વળતરના નામે ભાડુઆત મહિલાની ભાણેજ સાથે મળીને ₹90 લાખની ઠગાઈ કરાઈ। ભરૂચની મલ્હાર ગ્રીન સિટીમાં રહેતા ધારાબેન પરમારના મકાનની સામે 4 વર્ષ પહેલા ભાડેથી અંજલિ આસોલકર રહેતા હતા। ધારાબેનના માતા પિતાનું અવસાન થયા બાદ તેઓએ એકના એક સંતાન હોય વારસાઈમાં મકાન અને દાગીના મળ્યા હતા। આ ભાડુઆત મહિલા તમામ બાબતોથી પરિચિત હોય પોતાના બહેનના દીકરા ભાણેજ મહારાષ્ટ્રના અથર્વ જોશી સાથે મળી રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટમાં રોકાણ કરાવવાના બહાને ધારાબેનને લલચાવ્યા હતા। ભાણેજ CA હોવાનું કહી દર મહિને 3% રોકાણ સામે વળતર અપાશે અને ઝાંસો આપ્યો હતો। ધારાબેને અંજલિબેનની વાતોમાં આવી 1.5 વર્ષમાં 60 વખત અથર્વના એકાઉન્ટમાં ₹90 લાખ રોકાણ માટે ટ્રાન્સફર કર્યા હતા। બાદમાં વળતરની માંગણી કરતા માસી ભાણેજે ફોન ઉઠાવવાનું બંધ કરી દેતા અને ભાડુઆત તરીકે રહેતા અંજલિબેન પણ ઘર ખાલી કરી પલાયન થઈ ગયા હતા। અંતે ધારાબેનને ભરૂચ A ડિવિઝન પોલીસ મથકે પોતાની સાથે વળતરના નામે 90 લાખની ઠગાઈ અંગે માસી ભાણેજ સામે ફરિયાદ નોંધાવી હતી।